ઘનશ્યામભાઈ, નચિકેતભાઈના શોખના કારણે તો એમનો જીવ જોખમમાં મુકાયો છે, એટલે તમે એક જ શરત એમને મળી શકશો. મહેરબાની કરીને આ ટોપિક પર એમની સાથે વાત નહીં કરતા પ્લીઝ. ભાભી, હું સારી રીતે જાણું છું કે અત્યારે મારે એન્ટિક્સની વાતો કરતા નચિકેતભાઈની તબિયત વધારે મહત્વની છે. તમે બિલકુલ બેફિકર રહેજો, હું એક શબ્દ પણ એવું નહીં કાઢું. બસ હવે હું જાઉં. હા પ્લીઝ. થેન્ક યુ. શ્રી કૃષ્ણ નચિકેતભાઈ. અરે આવો 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 ઘનશ્યામભાઈ આવો. સાહેબ, ખરું કહું તમને મળવા માટે હું તો અધીરો થઈ ગયો હતો. કેમ છે તબિયત? ઠીક છે. ઠીક છે નહીં, ઢીલો જવાબ નહીં, ઘોડા જેવી તબિયત થઈ જશે. મારી શુભેચ્છા છે તમારી સાથે. બસ તમે કહો છો તો થઈ જશે. હા બોલો, શું છે આપણે લાયક કશું? છે તો ખરું સાહેબ, પણ આજે નહીં હો. આજે ભાઈ ભાભી ચોખ્ખી ના પાડી છે એન્ટિક્સ વિશે વાતો કરવાની. અરે ભાઈ ભાભી નાહકની ચિંતા કરે છે. તમે બતાવો ને શું લાવ્યા છો? સાહેબ, આ એક સરસ મજાની વીંટી છે. આ વીંટી રઝિયા સુલતાન પહેરતી હતી અને પાછળથી ચાંદ બીબીના મહેલમાંથી મળેલી. તમારી વાતની ખાતરી શું? 1001% મારી વાત પાક્કી હોય સાહેબ. જેવા સાચા ઘનશ્યામભાઈ એવો સાચો એમનો માલ. હા, પણ આનો કઈ પુરાવો ખરો? સાહેબ, એની પાછળ બારીકાઈથી જોશો ને તો મુઘલ સલ્તનતની મોહર છે. એ જ ખાતરી. પણ આ વીંટી તમને ક્યાંથી મળી? એ જ તો મારા ધંધાનું રહસ્ય છે સાહેબ. એ તમને કેવી રીતે કહું? પણ સાહેબ, મેં મારી જાતને ક્યારની રોકી રાખી હતી કે આ વીંટી તમને ક્યારે બતાવું. નમસ્તે. નમસ્તે. મારે મિસ્ટર નચિકેતને મળવું છે. આપ? હું મેજર ચૌહાણ છું. ઓહો, મેજર સાહેબ, આવો આવો. નમસ્તે. નમસ્તે. મિસ્ટર નચિકેતને મળી શકું? જી, એમને મળવા ઓલરેડી કોઈ આવ્યું છે. આપ થોડી વાર વેઇટ કરશો પ્લીઝ? શ્યોર. બાય ધ વે, એમની તબિયત કેમ છે? હવે ઘણું સારું છે. જો કે આવનાર વ્યક્તિ અમારા ઘરની જ છે, એટલે આપ ઉપર જઈ શકો છો. થેન્ક યુ. પ્લીઝ ધીસ વે. થેન્ક યુ. વેલ ઘનશ્યામભાઈ, આ વીંટી લાગે છે તો વર્ષો પુરાણી. મને ખરીદવામાં રસ છે. વાહ વાહ રાજા વાહ. હીરાની પરખ તો ઝવેરીને જ હોય ને. અને તમારા જેવો હીરા પારખું ઝવેરી મેં આજ સુધી જોયો નથી. સાહેબ, આ વીંટી તો કઈ નથી. હજી મારી પાસે એવું જળ ઝવેરાત પડ્યું છે જે તમે કદીએ નહીં જોયું હોય. દુનિયાનો કયો એન્ટિક પીસ કયા ખૂણામાં પડ્યો છે એની માત્ર એક જ વ્યક્તિને ખબર છે, અને એ છે ઘનશ્યામ ખક્ખર, સંગમ મહેલ. ઘનશ્યામભાઈ, જરા મારી તબિયત ઠીક થઈ જાય અને હું ઓફિસ જવાનું ચાલુ કરું ત્યાર પછી હું તમને આ વીંટીનો ચેક આપી શકું. પૈસા કોણે માંગ્યા સાહેબ? પૈસા બેંકમાં પડ્યા છે મારા. શું કામ ચિંતા કરો છો? તમે સાજા થઈ જાઓ, પછી આગળ બધી ઘણી વસ્તુઓ બતાવવાની છે. ચાલો રજા લઉં. જય શ્રી કૃષ્ણ.
હેલો મિસ્ટર નચિકેત. ઓહ હેલો મેજર ચૌહાણ, પ્લીઝ કમ ઇન. આવો. થેન્ક યુ. પ્લીઝ બેસો. થેન્ક યુ. કોઈ એ ચિંતાની વાત તો નથી ને? વેલ મેજર સાહેબ, ચિંતા જેવું હતું પણ હવે નથી. ચાલો, સારું થયું. પણ આ એક્સિડન્ટ થયો કઈ રીતે? થવાનો હતો, થઈ ગયો. પણ હકીકત એટલી છે કે હું એમ ખેમો કરી ગયો. મેજર સાહેબ, તમે કશુંક શોધી રહ્યા છો? ના, તમારી જ વાત સાંભળી રહ્યો છું. વેલ, કોણ જાણે, મને એવું લાગ્યું કે હું બોલી રહ્યો છું પણ તમારું ધ્યાન બીજે ક્યાંક છે. વેલ, હું આ તમારા રૂમને જોઈ રહ્યો છું. બહુ સુંદર સજાવ્યો છે તમે આ રૂમ. લાગે છે કે અહીંયા કોઈકે પોતાની ભાવનાઓને જીવિત રાખી છે. વેલ, કોઈ કે નહીં, મેં પોતે જ મારી ભાવનાઓ અહીંયા જીવંત રાખી છે. વેલ, આ બધી કલાકૃતિઓ માત્ર મારો શોખ નથી, પણ એની સાથે મારું અસ્તિત્વ પણ જોડાયેલું છે. વેરી ગુડ. ખૂબ સુંદર શોખ છે તમારો, મને ખૂબ ગમ્યું. અલગ જ પ્રકારના એ લોકો હોય છે જે લોકો ઇતિહાસમાં ડોક્યુ કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. આ વીંટી પણ એન્ટિક જ લાગે છે. હું જોઈ શકું? યસ શ્યોર, વાય નોટ. થેન્ક યુ. સરસ, એકદમ અસલ લાગે છે. આ વીંટી રઝિયા સુલતાનના સમયની છે. અંદરની તરફ મોગલ સલ્તનતનું ચિહ્ન પણ છે. વન્ડરફુલ. તમને આ બધી વસ્તુ કોણ આપે છે? ભાઈ, શોખ છે એટલે દેશ વિદેશમાં રખડતો રહું છું. જે વસ્તુ જ્યાં નજરે પડી જાય ખરીદી લઉં છું. પણ અહીંયા પણ કોઈ સોર્સ હશે ને તમારો? છે. ઘનશ્યામભાઈ ખક્કર કરીને એક ભાઈ છે, એમની પાસેથી હું લઉં છું. મારા કલેક્શનમાં ઘણી બધી વસ્તુઓ એમની પાસેથી મેં ખરીદી છે. વેલ, એક ઉદ્યોગપતિ તરીકે તો હું તમને ઓળખતો જ હતો, પણ એક કલા પારખુ તરીકેનું એક નવું રૂપ મને તમારું જોવા મળ્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે મને પણ આવી બધી વસ્તુઓનું જતન કરવાનો જ શોખ છે. ખરેખર? રિયલી. આવી અસલની ચીજો લે વેચ કરનાર આજકાલ બહુ ઓછા લોકો છે. મને તારીક અલી કરીને એક ભાઈ આ વસ્તુ આપે છે. તારીક અલી? મોહમ્મદ અલી રોડ? હા, હમણાં જ મને મળ્યા હતા. ત્યારે તમારી પણ વાત નીકળી હતી. એમણે મને કહ્યું પણ ખરું કે બે તસવીરો એમણે તમને આપી છે. બહુ વખાણ કરતા હતા એ તસવીરોના. મને પણ એ તસવીરો જોવાનો શોખ છે, ઈચ્છા પણ છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન આઈ સી ધેમ? જસ્ટ ફોર ક્યુરિયોસિટી, યુ નો. વેલ મેજર સાહેબ, આઈ એપ્રિશિએટ યોર ક્યુરિયોસિટી, બટ આઈ એમ સોરી, એ તસવીરો હું તમને આજે બતાવી શકું એમ નથી. આમ તો એનું સ્થાન આ દિવાલ પર જ હતું, પણ અત્યારે અહીંયા નથી. પણ જ્યાં છે ત્યાં સહી સલામત છે. શું વાત કરો ડીગી અંકલ? અરે, હું જ્યારે ત્યાં ગયો ને ત્યારે એ જ હવેલીની તસવીરનું ડમી તો હોલમાં પડેલું હતું. તારી બધી જ વાત બરાબર સોરાબજી, પણ હું જ્યારે ત્યાં ગયો ને ત્યારે તું કહે છે તસવીર કે એનું ડમી કંઈ જ નહોતા. ઓકે, ટેલ મી ડીગી અંકલ, તમે બીજી કોઈ તસવીરો જોઈ ત્યાં? તો એ યુવતીની તસવીરોની વાત કરે છે, એક્ઝેક્ટલી. જેના વિશે નચિકેતને જ્યારે ત્યાં પૂછ્યું ત્યારે બહુ કુનેહપૂર્વક એણે એનો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાઈટ. એ તસવીરોમાં શું જોયું હતું? સોરાજી, એ તસવીરો જોવા તો હું ત્યાં ગયો હતો. ઘણીવાર હું વિચારું છું કે માણસ ભૂતકાળને ભૂલી જઈને વર્તમાનના કોરા કાગળ ઉપર પોતાના જીવનના નકશા કેમ નથી દોરતો?
ડીગી અંકલ આમાં તો મને કઈ સમજ નથી પડતી. અને સમજવાનો પ્રયત્ન પણ ના કરતો, મૂંઝાઈ જઈશ. હવે એનીવે, આ રહી તમારી બોમ્બે અમદાવાદની ફ્લાઇટની ટિકિટ. મારા લાયક બીજી કઈ સેવા હોય તો કહો. અમદાવાદ જતા પહેલા હું એક વ્યક્તિને મળવા માંગુ છું. કોણ છે એ વ્યક્તિ? સૌરભજી, પૂરું એડ્રેસ તો મારી પાસે નથી, પણ નામ છે ઘનશ્યામ ખખ્ખર, સંગમ મહેલ. ઘનશ્યામ ખખ્ખર, સંગમ મહેલ. એડ્રેસ તમને મળી જશે ડીગી અંકલ. જય શ્રી કૃષ્ણ સાહેબ. મારું નામ ઘનશ્યામ ખક્કર. બોલો, હું આપની શી સેવા કરું? મારી પાસે દુનિયાની એક એકથી ચડિયાતી એવી ચીજો છે જેને જોઈને લોકો અંજાઈ જાય છે. બસ માત્ર મારી પાસે કલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ નથી, બાકી જે માગો એ હાજર. ઘનશ્યામભાઈ, તમને એ કઈ રીતે ખબર પડી કે હું તમારી પાસે કોઈ એન્ટિક ખરીદવા આવ્યો છું? સાહેબ, આ ઘનશ્યામ ખક્કર પાસે સાંજના સમયે આપના જેવો દિલદાર માણસ શું કામ આવે? હું તો આપને જોઈને જ ઓળખી ગયો છું કે તમે એન્ટિક્સના ભારે શોખીન લાગો છો. બોલો, શું બતાવું સાહેબ? મારે કોહિનૂરનો હીરો જોઈએ છે, મેળવી આપશો? સાહેબ જો, આ ઘનશ્યામ ખક્કર ધંધામાં કોઈ દાડો મશ્કરી નથી કરતો. મને લાગે છે કે આપ મેળવવા કંઈક આવ્યા છો અને માગી રહ્યા છો કંઈક બીજું જ. બોલો, શું મેળવવા આવ્યો છું? એ પણ મારે બતાવવું પડશે સાહેબ. ચાલો ઘનશ્યામભાઈ, હું જ બતાવું છું. કોણ સાહેબ? તમે નચિકેત મહેતાને એક ચિત્ર વેચ્યું છે ને? એક નહીં, અનેક સાહેબ. ઘનશ્યામભાઈ, હું એક ખાસ ચિત્રની વાત કરી. આ ઘનશ્યામભાઈ પાસેની બધી ચીજો ખાસ જ હોય છે સાહેબ. એક જુવાન ખૂબસૂરત યુવતીનું ચિત્ર હતું. વધારે જૂનું નહીં, બસ 70-80 વર્ષ જૂનું. હા, પણ સાહેબ આપ આ બધું શા માટે પૂછી રહ્યા છો? મતલબ વગર તો કોઈ પ્રશ્ન પૂછે જ નહીં. તો મતલબ કહો સાહેબ. એ ચિત્રો કેવા હતા? ચિત્રો જેવા ચિત્રો કેમ? એ યુવતી દેખાવમાં કેવી હતી? સુંદર, અતિ સુંદર. શું એની અળિયાળી આંખો, એના ગુલાબી હોઠ, કાળા ભમ્બર વાળ, અતિશય સુંદર નાક. ઘનશ્યામભાઈ, તમે એ ચિત્રો નચિકેતભાઈને વેચીને બહુ મોટી ભૂલ કરી છે. મેં ભૂલ કરી? શી રીતે સાહેબ? ઘનશ્યામભાઈ, એ ચિત્રો તમે મને વેચ્યા હોત ને, મેં તમને 1 લાખ રૂપિયા વધારે આપ્યા હોત. અરે મારા સાહેબ, મને શી ખબર કે તમે આટલા બધા દિલદાર ને કલા પ્રેમી છો. જો તમે મને પહેલા મળ્યા હોત ને તો એ બધા ચિત્રો તમને વેચીને 1 લાખ રૂપિયા વધુ કમાઈને લીધા હોત. હજુ પણ કમાવાનો મોકો છે ઘનશ્યામભાઈ. એ યુવતીના કોઈ બીજા ચિત્રો તમને મળે તે મને જ આપજો. હું નચિકેતભાઈ કરતા 2 લાખ રૂપિયા તમને વધારે આપીશ. આ મારું કાર્ડ તમે તમારી પાસે રાખો. લો, હું આબુમાં રહું છું. રિટાયર્ડ મેજર દિગ્વિજયસિંહ ચૌહાણ. તમારા ફોન કે તમારા પત્રની રાહ જોઈશ. જી સાહેબ, જય શ્રી કૃષ્ણ. અચ્છા, રિટાયર્ડ મેજર દિગ્વિજયસિંહ ચૌહાણ. મળી ગયો. અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ મળી ગયો. પેલી યુવતીના ચિત્રો એ અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગ કરતા જરાય કમ નથી. હેલો વિનાયક. હા માસી, બોલો, કેમ છો તમે? મજામાં. એક કામસર તને ફોન કર્યો હતો. હા બોલો. આવતા રવિવારે અહીં અમદાવાદમાં મિલિટરીનું ફંક્શન છે અને કામાલી મારી સાથે જ હશે ત્યાં. એટલે જો તમે અહીં આવી જાઓ ને તો તમારા બંનેની ઓળખાણ થઈ જાય અને એ બહાને તમે મળી લો એકબીજાને. હા હા માસી, હું જરૂર આવીશ, ચોક્કસ. હા હા, હું અમદાવાદ ફંક્શનમાં પહોંચી જઈશ. ઓકે ઓકે, થેન્ક યુ બેટા. હા, આવજો. તું બિલકુલ घबराती नहीं, जरा પણ ડરતી નહીં, લડતી પણ નહીં. હું છું ને, હું તને કઈ નહીં થવા દઉં. તારું બાળ પણ વાંકો નહીં થવા દઉં.
બિલકુલ નહીં. ડરવાનું નહીં. કંઈ જ નહીં કરી શકે લોકો. કંઈ જ નહીં કરી શકે. જોઈ લઈશ બધાને. જોઈ લઈશ. કાકા શું જોઈ રહ્યા છો? સામે જોઈ રહ્યો છું. શું છે સામે? સામે ચોકી. ચોકી? બરાબર એની સામે બેંકર છે. બેંકરમાં દુશ્મનો છે. નિશાન લઈને બેઠા છે મારી ઢીંગલી ઉપર. પણ એ લોકો નથી જાણતા કે હું જ્યારે ટેન્કર લઈને નીકળું છું ત્યારે બેંકરમાં છુપાયેલા ભલભલા દુશ્મનો કોઈનું કંઈ જ બગાડી શકતા નથી. કાકા હવે દુશ્મનો રહ્યા નથી, બધા દોસ્ત બની ગયા છે. તો પછી મને આ ગોળીઓના અવાજ શા માટે સંભળાય છે? મારે કર્ફ્યુ ઓર્ડર શા માટે આપવા પડે છે? બોમ્બ બ્લાસ્ટિંગ શા માટે થાય છે? જો મારે બોમ્બને નહીં, શરણાઈનો અવાજ સાંભળવો છે. કાકા તમને બહુ જલ્દી શરણાઈ સાંભળવા મળશે. મને ખબર છે તમને શરણાઈ સાંભળવી બહુ ગમે છે. બહુ જલ્દી શરણાઈ વાગશે. એમ કોના સાચી સાચી વાત કરી? સાચી વાત એકદમ. અરે પણ કોના લગ્નની? કાકા મારા લગ્ન, હું વરરાજા બનીશ. સાચી? ઢીંગલી કોણ છે? એ તો તમારે પસંદ કરવાની. આવશો ને અમદાવાદ મારી સાથે? ચાલો. અરે ચાલ. અરે કાકા અત્યારે નહીં, થોડી વાર છે. મારા આ કપડા ચાલશે? નહીં તો હું હા યુનિફોર્મ પહેરી લઉં. કાકા આપણે નવા કપડા લઈ લઈશું. અને હા, જ્યાં છોકરી જોવા માટે આપણે જઈએ છીએ ત્યાં નો તોફાન મસ્તી, નો ફાયરિંગ. બિલકુલ બિલકુલ નહીં. હું ગોળી પણ નહીં ચલાવું જ્યાં સુધી ઉપરથી ઓર્ડર નહીં મળે ત્યાં સુધી સીઝ ફાયર. સીઝ ફાયર. ક્યારે મળો તો ખાલી ફોન ઉપર જ વાતો કરતી રહીશ. હા, જોઉં છું હવે ક્યારે આવે છે. યસ, ખૂબ મજા પડશે. અચ્છા ચાલ, સી યુ ધેન. ઓકે બાય. હા શું કમાલી, હજી સુધી તું તૈયાર નથી? દર વખતે તારા લીધે મોડું થાય છે. હા બસ તૈયાર થઈ જાઉં છું. પણ તું બેઠી છે શું? ઊભી તો થા. પણ માં જી ફંક્શન ને તો બહુ વાર છે. કેમ ત્યાં પહોંચવાને આપણને સમય નહીં લાગે રસ્તામાં? અચ્છા ઠીક છે, 10 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું. તું અને 10 મિનિટમાં થઈ રહી તૈયાર. તો શું કરું હવે? આવા વિશે તો નહીં આવી શકું ને. તને કહું છું 10 મિનિટ રાહ જો તો તું તૈયાર નથી. અચ્છા એક કામ કરીએ, હું નીકળી જાઉં છું આગળ અને તું જલ્દીથી તૈયાર થઈને આવી જજે. ઓકે? હા, મોડું નહીં કરતી, તું જલ્દી હા, આવી તો જજે. જાઉં, મને આવું ત્યાં રાહ નહીં જોડાવ્યા કરતી પાછી. હા હા. હલો ઇન્સ્પેક્ટર બારવૈયા. હા, હું વિનાયક બોલું છું અમદાવાદથી. હા, હું અમદાવાદમાં આવ્યો છું, મારે થોડું કામ હતું. સાથે મારા કાકા પણ હતા, પણ અચાનક રેલવે સ્ટેશન ઉપર ધક્કા મૂકીમાં મારા કાકા મારાથી છૂટા પડી ગયા છે.